નમસ્કાર દોસ્તો, આપણા તલાલાનું લીમદ્રા અને જાવંત્રી કરીને એક ગામ છે. આ ગામ ગીર વિસ્તારમાં આવેલું છે. રાત્રિના સમયે ત્યાં સુમસામ ભાસતું હોય છે. આ બંને ગામની વચ્ચે એક વાડી આવેલી છે અને આ વાડીમાં એક ઝોપડાની અંદર એક પરિવાર છે જે રાત્રિનું ભોજન કરતો હોય છે. પરંતુ અમુક શખ્સો આવે છે જેના હાથમાં જામગરી બંદૂક હોય છે, જેના હાથમાં પેટ્રોલ ભરેલા શીશા હોય છે, જેના હાથમાં લાકડી અને ધોકા હોય છે. અચાનક આ લોકો ત્રાટકે છે અને ત્યાં ફાયરિંગ થાય છે. એટલું જ નહીં, એ ઝોપડીની અંદર જ્યાં લોકો હતા એ ઝોપડીને આગ લગાવવામાં આવે છે અને આ સમગ્ર મામલે પોલીસ બાદમાં ઘટના સ્થળે પહોંચે છે. એક વૃદ્ધા છે તે રોડ ઉપર લેટેલી પડી હોય છે. આખરે શું સમગ્ર મામલો છે, કોણ હતા એ શખ્સો, કોની એ ઝૂંપડી હતી અને આગ લગાવ્યા બાદ શું થયું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ટીવી. આપણા ગીર સોમનાથ જિલ્લાનું તલાલા ગીર અને તલાલા તાલુકાનું લીમદ્રા અને જાવંત્રી કરીને ગામ છે. આ ગામ જંગલની વિસ્તારમાં આવેલું છે અને આ બંને ગામોની વચ્ચે એક ઝોપડી છે. એ 114 નંબરનો સર્વે નંબર, જે સર્વે નંબરમાં લગભગ 54 વીઘા જમીન છે. આ જમીન પર એક ઝોપડું છે. આ ઝોપડામાં 2 દિવસ પહેલા એ જમીનના જેને હક છે, જેને મૂળ માલિક છે, જેને કોર્ટે સત્તા આપી છે એવા લોકો છે ત્યાં રહેવા માટે આવે છે. પરંતુ ગઈકાલે અચાનક આ લોકો ઉપર હુમલો થાય છે. એ પરિવાર ત્યાં જમતો હોય છે ઝોપડીની અંદર, પરંતુ 7 જેટલા શખ્સો આવે છે. તેના હાથમાં ધોકા હોય છે, પેટ્રોલ ભરેલા શીશા હોય છે અને જામગરી બંદૂક. એવું કહેવાય છે કે 2 રાઉન્ડ ફાયરિંગ છે તે આ પરિવાર ઉપર કરે છે. ત્યારબાદ એ ઝોપડીને આગ ચાપી દેવામાં આવે છે. જે ઝોપડીની અંદર માણસો જમતા હતા એ ઝોપડીને આગ ચાપી દેવામાં આવે છે. જે યુવાન હતા ત્યાંથી નાસી જાય છે. એમાં મહિલાઓ પણ હતી, પરંતુ એક વૃદ્ધા છે જે ના તો દોડી શકે ના તો સરખા ઉભા થઈ શકે. આ વૃદ્ધા ફટફટ સળગી ઉઠે છે. ગામના સરપંચ અને અન્ય લોકો ત્યાં દોડી આવે છે. પોલીસને જાણ કરવામાં આવે છે. એ વૃદ્ધાને અડબરેલી હાલતની અંદર બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. પરંતુ આ સમગ્ર મામલો છે શું, તે સવાલો ઉઠ્યા છે. ત્યાં જે જમીન આવેલી છે 54 વીઘા જમીન, જે સર્વે નંબર 114, આ જમીન દાયકાઓથી વિવાદમાં ચાલે છે. ત્યાંના સરપંચનું તો એવું કહેવું છે કે 1958 આ જમીનનો વિવાદ છે તે ચાલતો હતો. આ જમીનનો કબજો છે તે મોહમ્મદ હુસેન કાસમ મોરી પરિવારનો હતો. મોહમ્મદ હુસેન કાસમ મોરી પરિવાર છે તે દાયકાઓથી આ જમીન ઉપર તેનો કબજો હતો અને આ જમીનને લઈને 1990ની અંદર પણ ફાયરિંગોની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે કેટલું સત્ય છે તે તો હવે પોલીસ બતાવી શકે, પરંતુ 1990માં પણ ત્યાં ફાયરિંગો આ જમીનને લઈને થયા હતા. 54 વીઘા જમીન ઉપર મોહમ્મદ હુસેન કાસમ મોરીનો કબજો છે, આ પરિવારનો કબજો હતો, જેમાં કોર્ટના દરવાજા છે તે સામે જે દાવો કરતા હતા પોતાની જમીનનો તે કાસમ રમજાન બાદરાણી નામના વ્યક્તિ છે. આ કાસમ રમજાન બાદરાણી છે તેનો કેસ છે તે આ જમીનને લઈને કોર્ટની અંદર ચાલતો હતો અને થોડા દિવસ પહેલા કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો છે અને આ જે મોહમ્મદ હુસેન કાસમ મોરી છે તેને કબજો છોડવા અને આ કબજો છે તે કાસમ રમજાન બાદરાણી જે આ કેસ જીતી જાય છે તેને સોંપવામાં આવે છે. કાસમ રમજાન બાદરાણી છે તે આ જમીનનો કબજો લે છે. જે મોહમ્મદ હુસેન કાસમ મોરી પરિવાર હતો તેને ત્યાંથી જવું પડે છે અને તેના પેટમાં તેલ રેડાય છે. પરંતુ ત્યાં એક મકાન હતું, એક ઝોપડી હતી. 2 દિવસ પહેલા આ લોકો છે કાસમ રમજાન બાદરાણી, તેનો પરિવાર છે તે ઝોપડીમાં રહેવા માટે આવી જાય છે, કારણ કે દાયકાઓ બાદ તેને જમીનમાં ચુકાદો આવ્યો અને તેને કબજો મળ્યો હતો. શાંતિથી આ જમીનનો કબજો તો તે લઈ લે છે, પરંતુ એવું આક્ષેપ લાગ્યો છે કે ગઈકાલ રાત્રે આ જે મોહમ્મદ હુસેન કાસમ મોરી છે તે તેની સાથે 2 છોકરા, રફીક કાસમ મોરી અને અકરમ કાસમ મોરી, આ સિવાય 4 અજાણા માણસો છે તે આવે છે રાત્રિના સમયે દંડા લઈને, પેટ્રોલ લઈને, જામગરી બંદૂક લઈને અને આ પરિવાર ઉપર હુમલો કરી દે છે. જે પરિવારની અંદર તમામ લોકો ભાગી જાય છે, પરંતુ એક વૃદ્ધા છે તે ફટફટ ત્યાં સળગી ઉઠે છે, જેને જોતા જ લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે.
કારણ કે વૃદ્ધા જમીન ઉપર જ્યારે એને બહાર કાઢવામાં આવે છે અને પડી હોય છે ત્યારે તે લગભગ ખૂબ ગંભીર હોય છે, તેને બચાવવી પણ મુશ્કેલ છે. જોકે અત્યારે તેનો ઈલાજ ચાલી રહ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. કુલ 7 લોકો સામે એફઆઈઆર દાખલ થાય છે. આ 7 લોકોમાં આ જે મોહમ્મદ હુસેન કાસમ મોરી અને તેના 2 દીકરા રફીક કાસમ મોરી અને અકરમ કાસમ મોરી, તેની સામે અને અજાણ્યા 4 શખ્સો સામે અલગ અલગ કલમો છે કે પોલીસ લગાવે છે. તપાસનો ધમધમાટ શરૂ કરે છે. કહેવાનો મતલબ એ છે કે જે પરિવારને 1958 થી જમીન માટે કબજો જોઈતો હતો, જેની જમીન હતી, તેને જમીન મળે છે, પરંતુ આ જમીન લીધા બાદ એ જમીનનો જંગ છે તે લોહિયાળ બને છે. જોકે આ સામેના પરિવાર ઉપર આક્ષેપો છે, તેની સામે આ ફરિયાદી પરિવારે ફરિયાદ નોંધાવી છે, પરંતુ આ સમગ્ર ઘટનાની પાછળ આખું સત્ય શું છે એ પોલીસ તપાસ બહાર આવશે કે શું ખરેખર આ જ લોકો હતા જેણે આગ લગાવી હતી કે આમાં કોઈ ષડયંત્ર છે. એ પણ પોલીસ હવે તપાસ કરશે અને તપાસ બાદ તમામ વસ્તુ બહાર આવશે. આ સમગ્ર મામલે જ્યારે તપાસ થશે અને ખુલશે, મુદ્દાઓ બહાર આવશે, ત્યારે અમે આપના સુધી ફરી એક વખત વિડીયો પહોંચાડવાના પ્રયાસ કરીશું, જેથી કરીને આપ નમસ્તે ગીર ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.